આજરોજ તરાપો ફાઉન્ડેશન વડોદરાના ટ્રસ્ટી શ્રી પરિતાબેન શુક્લા, સુધાબેન ગોસ્વામી અને ભાવનાબેન ધોળકિયા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના બાલવાટિકામાં પ્રવેશ મેળવતા આંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટમાં દફતર બેગ, પાણીની બોટલ, શૈક્ષણિક વસ્તુઓ અને વિવિધ સામગ્રી આપવામાં આવી છે. માઇગ્રેશન કરતા આદિવાસી બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે. એમના અભ્યાસ અર્થે આ કીટ આપવામાં આવી છે તે બદલ અમે તરાપો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સહયોગ બદલ અને બાળકોના ભવિષ્ય માટે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે એનું અમે સરાહના કરીએ છીએ. वडोदरा की तारापो फाउंडेशन दाहोद के देवगढ़ बारिया तालुका के दूर दराज और पहाड़ी इलाकों में रहने वाले आदिवासी परिवारों के बच्चों, खासकर रोजी रोटी के लिए बाहर जाने वाले बच्चों की मदद के लिए आगे आई है ताकि वे स्कूल जा सकें और उनकी पढ़ाई बीच में न रुके. दाहोद जिला भौगोलिक रूप से पहाड़ी और दूर दराज का है, जहां बड़ी संख्या में आदिवासी परिवार रोजी रोटी के लिए बाहर जाते हैं. ऐसे माहौल में बच्चों के लिए रेगुलर स्कूल आना और पढ़ाई में जम जाना एक बड़ी चुनौती है. इस चुनौती का सामना करने के लिए वडोदरा के तारापो फाउंडेशन की पारिता शुक्ला, भावना ढोलकिया, सुधा गोस्वामी और उनकी पूरी टीम ने दूर दराज के इलाकों के बच्चों के लिए पूरी पढ़ाई का वादा किया था. इस वादे को पूरा करने के लिए तारापो फाउंडेशन ने दाहोद के देवगढ़ बारिया के पहाड़ी इलाकों के स्टूडेंट्स के लिए नोटबुक, पेंसिल, पेन, रबर और साफ सफाई के लिए पानी की बोतलें समेत सभी जरूरी सामान भेजा है. वडोदरा से भेजा गया यह मटेरियल आज देवगढ़ बारिया बीआरसी ऑफिस पहुंच गया है. देवगढ़ बारिया बीआरसी भवन के रिप्रेजेंटेटिव्स ने तारापो फाउंडेशन के इस काम की खुलकर तारीफ की है. यहाँ यह बताना ज़रूरी है कि सर्व शिक्षा अभियान में ड्रॉप आउट रेशियो को कम करना सबसे बड़ी चुनौती है. ये समस्या खासकर दूर दराज के इलाकों में देखी जाती है. सीआरसी भवन के रिप्रेजेंटेटिव्स उम्मीद जता रहे हैं कि देवगढ़ बारिया में तारापो फाउंडेशन द्वारा दी गई एजुकेशनल किट उनके लिए वरदान साबित होगी और उनके भविष्य को खूबसूरती से बनाएगी. इस सर्विस की वजह से स्टूडेंट्स का ड्रॉप आउट रेशियो भी कम होगा, ऐसा अनुमान लगाया गया है. एडमिनिस्ट्रेशन और लोकल शहरवासियों ने उम्मीद जताई है कि आने वाले दिनों में भी तारापो फाउंडेशन इन ज़रूरतमंद बच्चों की एजुकेशनल तरक्की में इसी तरह सपोर्टर बनी रहेगी. ब्यूरो रिपोर्ट, महानगर मेट्रो. नमस्कार. तरापो फाउंडेशन वडोदराना बहनों द्वारा परिताबेन शुक्ला, भावनाबेन धोळकिया અને સુધાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા અમારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના એકદમ નથી શાળામાં આવી શકતા એવા બાળકો માટે એ બાળકોને ધ્યાનમાં રાખીને બાળકો શાળામાં આવે, શાળામાં એ સ્થાયીકરણ થાય એ હેતુથી બાળકો માટે દફતર, શૈક્ષણિક કીટ, સંચો, પેન્સિલ, રબરથી માંડીને ટોટલી વસ્તુ આપી છે અને બાળકો માટે પાણીની બોટલ પણ આપી છે. તો આ વતી હું દેવગઢ બારિયા બીઆરસી ભવન વતી આખા દેવગઢ બારિયા વતી આ તરાપો ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી રીતના આ બાળકોને હજુ પણ એ લોકો સહયોગી થાય એ માટે હું આભાર વ્યક્ત કરું છું. શું નામ આપનું? વણજારા સુરેશકુમાર પન્નાલાલ. હોદ્દો આશીષ, CRC મોટી SID. આજરોજ તરાપો ફાઉન્ડેશન વડોદરાના ટ્રસ્ટી શ્રી પરિતાબેન શુક્લા, સુધાબેન ગોસ્વામી અને ભાવનાબેન ધોળકિયા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના બાલવાટિકામાં પ્રવેશ મેળવતા આંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટમાં દફતર બેગ, પાણીની બોટલ, શૈક્ષણિક વસ્તુઓ અને વિવિધ સામગ્રી આપવામાં આવી છે. માઇગ્રેશન કરતા આદિવાસી બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે. એમના અભ્યાસ અર્થે આ કીટ આપવામાં આવી છે તે બદલ અમે તરાપો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સહયોગ બદલ અને બાળકોના ભવિષ્ય માટે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે એનું અમે સરાહના કરીએ છીએ. શું નામ છે? ધર્મેશ પટેલ, BRC દેવગઢ બારિયા.